નમસ્કાર, સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં। હું છું આપની સાથે પૂજા। દેશમાં ઈ વેસ્ટની વધતી જતી સમસ્યાને ઉકેલવા માટે સરકારે કરેલી પહેલમાં યુપી ટોચ ઉપર છે અને ગુજરાત 5મા ક્રમે છે। તો જાણીએ શું છે ઈ વેસ્ટ અને ઈ વેસ્ટને રિસાયકલિંગ કરવાનો હેતુ શું છે। ઇલેક્ટ્રોનિક કચરો એટલે ઈ વેસ્ટ મેનેજ કરવા અને આ કચરાના નવી સામગ્રી એટલે રિસાયકલિંગમાં રૂપાંતરિત કરવાના પ્રયાસ રૂપે દેશના વિવિધ રાજ્યોમાં કુલ 255 રિસાયકલિંગ એકમોની સ્થાપના કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 82 રિસાયકલિંગ એકમો સ્થાપિત છે। ત્યારબાદ બીજા ક્રમે 45 રિસાયકલિંગ એકમો સાથે કર્ણાટક, 43 સાથે મહારાષ્ટ્ર, 32 એકમો સાથે હરિયાણા આવે છે। ત્યારબાદ 5મા ક્રમે ગુજરાત રાજ્ય છે, જેમાં 29 એકમો ઈ વેસ્ટના રિસાયકલિંગના છે। આ રિસાયકલિંગ ફેક્ટરીઓનો હેતુ માત્ર વર્ષ દરમિયાન પેદા થતા એ કચરાના જંગી જથ્થાને મેનેજ કરવાનું નથી, પણ એક પરિપક્વ પરિવર્તનશીલ અર્થતંત્રની સિસ્ટમ બનાવવાનું પણ છે, જેમાં આ કચરામાંથી કાઢવામાં આવેલી કિંમતી વર્ષપૂર્ણ ફરીથી ઉપયોગ કરવામાં આવે એ કચરો સોલર ફોટોવોલ્ટેજ મોડ્યુલ્સ અને પેનલ્સ સહિત બિનઉપયોગી અથવા કાઢી નાખવામાં આવેલા ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિક સાધનોનો સંદર્ભ આપે છે। ભારતમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક કચરાના 7226 ઉત્પાદકો છે। દેશમાં વધી રહેલા ઈ વેસ્ટની સમસ્યાના ઉકેલ માટે આવા કેન્દ્રોની તાતી જરૂર છે। તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ। નમસ્કાર।